આપ સૌ જાણો છો એમ તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી માધવપુર મેળો યોજાનાર છે. માધવપુરનો મેળો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ માટે પ્રસિદ્ધ છે. પ્રવાસન વિભાગ, રમતગમત વિભાગ, સાંસ્કૃતિક વિભાગ ના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાનાર છે. તેમાં નોર્થ ઇસ્ટના આપણા જે રાજ્યો છે તેના કલાકારો અને આપણા ગુજરાતના કલાકારો છે એમાં ભાગ લેવાના છે. અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તમામ વિધિઓ છે જે દર દિવસે થાય છે. 9 તારીખે ભગવાનનો વિવાહ ઉજવાય છે અને 10 તારીખે દ્વારકા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવે છે. એના પ્રિવેન્ટના ભાગરૂપે આ વખતે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા, સુરત અને અમદાવાદ અને સોમનાથ ખાતે એનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણે ત્યાં સોમનાથ ખાતે સોમનાથ મંદિર નજીકની ચોપાટીના ગ્રાઉન્ડ ઉપર તારીખ 5ના રોજ સાંજે 7 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 200 કલાકારો છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોના આવવાના છે અને પોતાની જે સાંસ્કૃતિક ઓળખ છે એ રજૂ કરશે. અને 200 કલાકારો છે એ આપણા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાંથી આવવાના છે અને એ પણ પોતાની જે આપણી જે સંસ્કૃતિ છે એના જે કાર્યક્રમો જેમ કે મિશ્ર રાસ છે કે પછી પોરબંદરનો મણિયારા રાસ છે કે થાનની જે મંડળી છે એનો રાસ હોય, એ તમામ રાસો છે એ રજૂ કરવાના છે. તો આ તકે મારી તમામ આપણા જે પ્રજાજનો છે એને અપીલ છે કે આ કાર્યક્રમમાં એક નવો જ આખો એક અભિગમ છે એને મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય અને આ કાર્યક્રમ માણી અને જે કલાકારો આવે છે આપણા કલાકારો અને નોર્થ ઇસ્ટના કલાકારો એને પ્રોત્સાહિત કરે છે. વિનામૂલ્યે છે અને ખૂબ એક માન્ય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત. એમ નોર્થ ઇસ્ટ એટલે આખો પૂર્વ છેડો થયો અને પશ્ચિમના આપણે છે તો એ બે સંસ્કૃતિનું સમન્વય છે. અને જે એની સ્થાનિક જેમ કે અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, એ બધા રાજ્યોની અને આપણા રાજ્યોને જે સાંસ્કૃતિક ઓળખ છે એનું પ્રદર્શન થવાનું છે.